ઉમરેઠ પેટા ચૂંટણીના પગલે કડક આચારસંહિતા લાગુ છતાં આણંદના સર્કિટ હાઉસ ખાતે રાજકીય નેતાઓના ડેરા તંબુના પગલે કડક આચારસંહિતાના લીરે લીરા ઉડતા સામે આવ્યા। 2 દિવસ પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરાતા આણંદ ચૂંટણી વિભાગ દ્વારા કડક આચારસંહિતા લાગુ કરી આણંદના સર્કિટ હાઉસ ખાતે પણ અમલવારી કરવા છતાં સર્કિટ હાઉસ ખાતે રાજકીય પક્ષના નેતાઓના ડેરા તંબુના પગલે કડક આચારસંહિતાના લીરા ઉડી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા ઉમરેઠ વિધાનસભાની ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર કરાતા આણંદ ચૂંટણી વિભાગ દ્વારા ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર સહિત આણંદના સર્કિટ હાઉસ ખાતે પણ કડક આચારસંહિતા લાગુ કરવામાં આવી છે। તેમ છતાં તેના લીરા ઉડવા પામતા હોય તેમ સર્કિટ હાઉસ ખાતે રાજકીય પક્ષના નેતાઓના ડેરા તંબુ નજરે ચડતા કડક આચારસંહિતા લાગુના લીરા ઉડવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરી હોય, કેટલાક દાવેદારો દ્વારા સર્કિટ હાઉસ જગ્યા સુરક્ષિત મનાતી હોય ત્યાંથી પ્રદેશ કક્ષા સુધી લોબિંગ અંતર્ગત ખાનગી બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરવામાં આવતા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।